સર્વેને નમસ્કાર. સ્વાધ્યાય 13.3 ધોરણ 10 દાખલો નંબર 4. આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. રકમ થોડી ટૂંકમાં લખી છે, એમાં પાંદડાઓની સંખ્યા આપી છે. લંબાઈ અને પાંદડાની સંખ્યા, લંબાઈ આપી છે અને પાંદડાની સંખ્યા અને મધ્યસ્થ આપણે શોધવાનો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો વર્ગ આપ્યો છે 118 થી 126, અહીંયા 127 થી 135, એટલે કે આ અસતત છે. અહીંયા જે ઉધ્વસીમા છે આની અધસીમા નથી. અહીં 126 છે ને 127 છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ અસતત છે, તો આપણે એને પહેલાં સતતમાં ફેરવવું પડશે. તો સતતમાં ફેરવતી વખતે આપણે અગાઉ એક દાખલામાં શીખી ગયા છે, જે અહીંયા ઉધ્વસીમા આપી છે એનું ઉધ્વસીમા બિંદુ અને અહીંયા અધસીમા બિંદુ. સરળતા માટે આપણને જે ઉધ્વસીમા આપી છે એ પહેલાં આપણે એમને લખી દઈશું. 135, 144, 153, 162, 171 અને 180 જે આપણને ઉધ્વસીમા આપી છે એને એમને એમ લખી દઈએ અને એની પાછળ આપણે 0.5 મૂકી દઈએ, એટલે આ આપણને મળી જશે ઉધ્વસીમા બિંદુ. હવે અધસીમા બિંદુ છે તો ખાલી આ પહેલો જે વર્ગ છે એમાંથી આપણે 0.5 બાદ કરીએ એટલે 117.5. હવે બાકીની જે અધસીમા બિંદુ છે એ જે અહીંયા આની ઉધ્વસીમા લખી એ જ આપણે અહીંયા લખીશું અધસીમા. એટલે અહીંયા આવશે 135.5, અહીંયા આવશે 144.5, આ 153.5, 162.5 અને 171.5. એટલે આપણને અહીંયા ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ, એટલે આપણે જે આ અસતત આવૃત્તિ વિતરણ હતું એને આપણે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવી દીધું. હવે આપણે આગળ જે દાખલો કરીએ છીએ એ રીતનો જ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરી દેવાનો. તો અહીંયા આપણે આવૃત્તિનો સરવાળો કરીશું તો આપણને એ મળશે 40. એટલે અહીંયા જ્યારે આપણે સરવાળો સંચય આવૃત્તિનો કરીએ ત્યારે અહીં છેલ્લા ખાનામાં એનો જવાબ 40 આવવો જોઈએ. તો અહીંયા પહેલા ખાનામાં જે સંચય આવૃત્તિ છે આ 3. હવે આ 3 અને 5નો સરવાળો કરીએ તો 5 ને 3 8, 8 વત્તા 9નો સરવાળો કરીએ તો 17, 17 વત્તા 12નો સરવાળો કરીએ એટલે 29, 29 વત્તા 5નો સરવાળો કરીએ એટલે 34, 34 વત્તા 4 એટલે 38 અને 38 વત્તા 2 એટલે 40. એટલે અહીંયા જે સરવાળો આવે એ જ અહીંયા આવવો જોઈએ. હવે આપણને n મળી ગયું, n મળ્યું 40, એટલે nના છેદમાં 2 એટલે 40 ભાગ્યા 2 કરીશું તો 20. હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો છે. તો 20 જે છે તો 20થી તરત મોટી સંચય આવૃત્તિ, તો આપણે આ છેલ્લા ખાનામાં જોઈશું. તો 20થી તરત મોટી સંચય આવૃત્તિ આ 29 છે, માટે એનો જે વર્ગ એને મધ્યસ્થ વર્ગ કહેવાય અને એની જે અધસીમા એને L કહેવાય, એની જે આવૃત્તિ એને F કહેવાય અને એના આગળના વર્ગની આવૃત્તિને CF કહેવાય. તો હવે આપણે એને શબ્દમાં લખીએ કે 20થી તરત મોટી સંચય આવૃત્તિ 29 છે, માટે મધ્યસ્થ વર્ગ 144.5 થી 153.5 થાય. હવે અહીંયા આપણે L છે 144.5, આવૃત્તિ છે F બરાબર 12, સંચય આવૃત્તિ CF છે 17 અને વર્ગ લંબાઈ જે h છે તો કે વર્ગ લંબાઈ h આપણને મળશે તો કે અહીંયા 126.5માંથી આપણે 117.5 બાદ કરીશું તો વર્ગ લંબાઈ મળશે આપણને 9. હવે આ બધી જ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. m બરાબર L કૌંસ અને h કૌંસમાં nના છેદમાં 2 માઇનસ CF છેદમાં F. હવે Lની કિંમત છે 144.5,
n/2 છે 20, CF છે 17, F છે 12 અને વર્ગ લંબાઈ છે 9. હવે આ 144.5 20માંથી 17 જાય એટલે વધે 3/12 અને આ 9. 144.5 હવે અહીંયા આપણને ખબર છે કે 3 છે, અહીંયા 4 તારી 12 અને આ 9. 3 ગયા એટલે અહીંયા વધશે 144.5 વત્તા 9/4. હવે 9/4 આપણે કરીશું એટલે અહીંયા હું તમને કરીને બતાવું છું. તો કે આ 9 અને આ 4, તો કે 4 દુ 8, 9માંથી 8 જાય તો 1, અહીંયા ઉતાર્યો 0, અહીંયા મૂક્યો પોઈન્ટ, તો 4 દુ 8, અહીંયા વધ્યા 2, આ 0, 4 પંચા 20, એટલે આપણને મળ્યું 2.25. એટલે અહીંયા 144.5 વત્તા 2.25, તો 144માં ઉમેરીએ એટલે 146.75 એ આપણને આ મધ્યસ્થ મળશે. સરવાળો પણ હું તમને એકવાર અહીંયા કરીને બતાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. 144.5 અને અહીંયા 2.25. અહીંયા 2 સંખ્યા હોય એટલે અહીંયા મીંડું મૂકીએ, સરવાળો કરીએ 5, 7, 4 ને 2 6 એટલે 146.75. તો અહીંયા આપણને મધ્યસ્થ મળશે 146.75. થેન્ક યુ.